કરીએ એનટીપીસી પર ડેફિનેટલી એનટીપીસી ગ્રીનનો જો આઈપીઓ આવવાનો છે તેની પહેલાં જ્યારે આ કાઉન્ટરમાં આપણને સારું એવું બાઇંગ જોવા મળી રહ્યું છે. અત્યારે પણ આપણે જોઈ રહ્યા છે કે લગભગ 1.25% ઉપર અત્યારે આ કામ કરી રહ્યું છે. તો એનટીપીસી તમને કેવું લાગી રહ્યું છે? કારણ કે સરકારી આટલી બધી કંપનીઓમાં એક જ એવું કાઉન્ટર છે જે સારું એવું બાઇંગ અત્યારે આપી રહ્યું છે. સો એનટીપીસી ઓવરઓલ લોંગ ટર્મ માટે ઓબ્વિયસલી એક સારું એવું સ્ટ્રેન્થ આપણે જોયું છે. જે મંથલી ચાર્ટ્સ બી જોઈએ છે તો એક સારી એવી રેલી જોઈ છે. હવેનું કરેક્શન અને જે રિટ્રેસમેન્ટ લેવલ આવી રહ્યું છે 355 356ના લેવલ પર આવી રહ્યું છે. ગઈકાલે એનું શોર્ટ ટર્મ એચએનએસ બ્રેકડાઉન આવ્યું છે ચાર્ટમાં. તો મને લાગે છે ફોર ધ ટાઈમ બિંગ આને અવોઇડ કરવું જોઈએ. આજે અગર રિટ્રેસમેન્ટ થાય છે તો ઉપરમાં 392 393ના લેવલ રિટેસ્ટ કરીને સ્ટોક પાછું રિવર્સ થઈ શકે છે નીચેમાં. અને જે બાઇંગ લેવલ આવી રહ્યું છે એ 355 અરાઉન્ડ આવી રહ્યું છે. તો ત્યાં સુધી ફોર ધ ટાઈમિંગ અને અવોઇડ કરીને ચાલવું જોઈએ કાઉન્ટરને. સાગર તરફથી ખાસ કરીને એનટીપીસી માટે હાલમાં અવોઇડની સલાહ આપણને જોવા મળી રહી છે. સાગર, બીજો એક પૂરા